પકડજો મારો રે, હાથ પકડજો મારો, બની ગયો તમારો રે, હાથ પકડજો મારો, હરી હાથ પકડજો મારો રે, હાથ પકડજો મારો, બની ગયો તમારો રે, હાથ પકડજો મારો. આવ્યો સારો રે, હાથ પકડજો મારો, હરી હાથ પકડજો મારો રે, હાથ પકડજો મારો, બની ગયો તમારો રે, હાથ પકડજો મારો, હરી હાથ પકડજો મારો રે, હાથ પકડજો મારો. સભાખંડની ડાબી બાજુ ઘણા બધા મુક્તો ઊભા છે, પાછળ હજુ આપણી પાસે સભા મંડપમાં જગ્યા છે. હાથ પકડજો મારો,
અક્ષયભાઈ પટેલ, એમ ભરતભાઈ બારિયા એ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામના વતની છે અને તેઓ ક્લાસિકલ નૃત્ય જેવા કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી અને લોકનૃત્યમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારીના બધા જ નૃત્યો તથા માર્શલ આર્ટ સાઉથ કેરલાનું કરલી પાઇટુ અને નૃત્યો અને એક્ટિંગમાં પારંગત છે અને તેઓ દેશ વિદેશમાં લાખો પ્રોગ્રામો આપી ચૂક્યા છે અને તેઓએ વિદેશમાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ યુનિવર્સિટીની અંદર બધા જ વર્કશોપમાં ભાગ લીધો છે અને તેમની હાથ નીચે લગભગ 2500 થી 3000 વિદ્યાર્થીઓને લોક નૃત્ય અને ક્લાસિકલ નૃત્યોની તાલીમ આપે છે. એટલે આપણું તો બહુ મહદભાગ્ય છે કે આવા ઇન્ટરનેશનલ ખ્યાતિપાત્ર કલાકાર આપણા સત્સંગના ટચમાં છે અને એવો સામે ચાલીને આપણને કહે છે કે તમારો જે કંઈ પણ મહોત્સવ હોય ત્યારે અમને અમારું જે પણ કૌશલ હોય એ બતાવવાનો લાભ આપશો. હવે પુરુષોત્તમ ભગવાન ભાદરણ ધામના વતની અને એ પુરુષોત્તમ ભગવાનનું તારીખ 11/1/1863 ની અંદર આણંદ મુકામે જન્મ થયો હતો અને વિરલ વ્યક્તિત્વ એ આજે પુરુષોત્તમ પદ અને પરબ્રહ્મનું જે છેલ્લું પાયરીનું પદ એ એમણે પ્રાપ્ત કર્યું અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પાટું કહેવાય જેને એ ભાદરણ સંસ્થા એને એમનું આજથી લગભગ 100 વર્ષથી પણ વધારે વર્ષો પહેલા ભાદરણ સંસ્થાનું સ્થાપન કરીને દદ્દા દે દેવળમાં દેવ ઇન્ડિવિડ્યુઅલ આપણે પુરુષોત્તમ મહારાજ કહેતા કે ભાઈ આપણે સિમેન્ટ કોન્ક્રીટના મંદિરો નથી કરવા, આપણે દદ્દા દે દેવળમાં દેવ એટલે કે હાલતા ચાલતા મંદિર કરવા છે. એ દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે આ પુરુષોત્તમ ભગવાનની સભાની અંદર જેટલા પણ અક્ષર મુક્તો બિરાજમાન છે એ સર્વે કોઈ પુરુષોત્તમ ભગવાનના મંદિરો છે અને આટલા બધા મંદિરો શ્રી પુરુષોત્તમ ભગવાને તૈયાર કર્યા છે અને તેમાં પણ પુરુષોત્તમ ભગવાને જે જ્ઞાન પીરસ્યું છે એનું મુખ્ય હાર્દ જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે પંચ વર્તમાન જે છે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન, આ જે બધા પંચ વર્તમાન એ સાધુઓને પાળવાની ભગવાને આજ્ઞા કરી છે પણ એના એ જ પંચ વર્તમાન પુરુષોત્તમ ભગવાને એ ગૃહસ્થ હરિભક્તો માટે, ગૃહસ્થ સત્સંગ માટે મુક્તની શિક્ષાપતિ દ્વારા અને ગુરુ જ્ઞાન ગીતા દ્વારા આપણને એ આજ્ઞા કરી છે કે મહારાજે સત્સંગી ગૃહસ્થ હરિભક્તો એ તમામે આ જે પંચ વર્તમાન છે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માન એ તમામ વર્તમાન પાડવાના. એની વિગતવાર ચર્ચા કરવા જોઈએ તો ઘણી લાંબી થાય, બરાબર, પણ તમને મુક્તની શિક્ષાપત્રી અને ગુરુ જ્ઞાન ગીતા એ સંપુટ આપણા સંપ્રદાયમાં પ્રગટ બુક સ્ટોલ ઉપરથી મળે છે અને ઘણા ખરા સત્સંગીઓને એનું જ્ઞાન હશે જ. તો એની અંદર ભગવાને આપણે ગ્રહસ્થે પંચ વર્તમાન કઈ રીતે પાડવા એ ખૂબ જ સીધી સાદી ભાષાની અંદર આપણને જ્ઞાન આપ્યું છે. હવે આપણે પુરુષોત્તમ ભગવાનનો આવો ધમાકેદાર સવારે સામૈયામાં ખૂબ જ હરિભક્તોએ લાભ લીધો. નાચતા કૂદતા ઘનશ્યામભાઈના ઘરેથી ટાવર બજાર થઈ અને આપણે અહીંયા ગાડી આવ્યા અને ભગવાનનું જોરદાર અભિષેક થયો, મહાઅભિષેક વિધિ થઈ, ત્યારબાદ ભવ્ય શણગાર થયા, મહાઆરતી થઈ, અન્નકૂટ થયો, એ બધાનું આપણે સર્વે લાભ લીધો. પણ એક બધા વતીનું સંપ્રદાયના બાળકોએ એક સ્વાગત ગીત તૈયાર કર્યું છે. તો એ સ્વાગત ગીતના બાળકો
વડોદરા, અમદાવાદ, રાયસિંગપુરા, ભીલપુર અને ગોગડિયા આ ગામના થોડાક સત્સંગી બાળ અને બાળિકાઓએ આપણા માટે એક સ્વાગત ગીત તૈયાર કર્યું છે. એ આપણને સ્વાગત પાઠવે છે કે પુરુષોત્તમ ભગવાન ભાદરણમાં પ્રગટ થયા, એમની આ 151મી જન્મવર્ષી છે. એ નિમિત્તે પધારેલ સર્વ હરિભક્તોનું પુરુષોત્તમ નારાયણ સ્મારક મંદિર ટ્રસ્ટ વતી આ બાલુડાઓ ભૂલકાઓ આપણું સ્વાગત કરે છે. તો જોઈએ ઢોલીડાને દાંડિયાને સંગ સંગ આજ હૈયા રંગાયા ગુલાલ રંગ એ સ્વાગત ગીત. आज हैया रंगाया गुलाल रंग गाड़ी ने संग संग आज हैया रंगाया गुलाल रंग गाड़ी ने संग संग आज हैया रंगाया गुलाल रंग चरनाई साथे जस गीता में गूंजे छे
આપણે પણ આપણી પહોંચ પ્રમાણે હવે કૂદીને ત્યારે આવું બધું સાર્થક થાય. ભગવાને આપણને આપેલા જે શિક્ષા વચનો છે, આજ્ઞા વચનો છે, એ આપણે સારધાર જીવનમાં ઉતારીએ તો જ આ વસ્તુ સાર્થક થાય. કારણ કે આપણને પુરુષોત્તમ ભગવાન કહેતા કે બ્રહ્મ વિદ્યાની શાળા આપણે ભાદરણમાં ચાલુ કરી. આપણું જ્ઞાન સાચું છે, આપણું જ્ઞાન સર્વોપરી છે, આપણું જ્ઞાન એવું છે કે સામાના હૃદયની અંદર તરત જ પેસી જાય છે. માટે આપણી જે બ્રહ્મ વિદ્યા છે એ તમામે તમામ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. વિદ્યા એ પોતે ભણવી અને સામો ભણવા આવે તો એને ભણાવવી. માટે પુરુષોત્તમ ભગવાન, જ્યારે પ્રાગજી ભગવાન પુરુષોત્તમ ભગવાન દેશ વિદેશમાં એ વખતે સ્વામિનારાયણ નામથી સંપ્રદાય જાણતો હતો, પ્રખ્યાત હતો, સ્વામિનારાયણનું ભજન થતું હતું. મારે સ્વામિનારાયણના નામનો દેશ વિદેશની અંદર ડંકો નથી વગાડવો, પણ મારે જે ઇન્ડિવિડ્યુઅલ જે આત્મા છે, જે મારા સત્સંગી હરિભક્ત છે, એ દરેક આત્માને મંદિર બનાવવું છે. એ આત્મા ક્યારે મંદિર બનશે કે જ્યારે એ વર્તમાન સહ પાડશે, પુરુષોત્તમ ભગવાને આપેલા જે આજ્ઞા વચનો એ પાડશે, ત્યારે એવો સાર્થક થશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે છોટાઉદેપુર વિસ્તારની અંદર, પંચમહાલની અંદર, મધ્યપ્રદેશની અંદર જે અત્યંત હિંસાચાર થતો હતો, એ જે હરિભક્તો આજે પુરુષોત્તમ ભગવાનની કંઠી પહેરીને તદ્દન વ્યસન મુક્ત થઈ ગયા છે. એવો દોરી, દારૂ, ચોરી, માટી, અવેરી, એને એમનું ખબર જ નથી કે શું કહેવાય. બસ પુરુષોત્તમના નામની રચના, પુરુષોત્તમના માળાના મણકા કઈ રીતે બની શકાય એની એમને શું હોય છે ભાઈ, ખેવના હોય છે. અને એ પ્રમાણે